નમસ્કાર દોસ્તો, મારું નામ આર્યા છે. હું શહેરની એક ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી. રોજ સવારે એક જ બસમાં ઓફિસ જતી અને સાંજે એ જ રસ્તે પરત ફરતી હતી. જીવન એકદમ સામાન્ય હતું, પરંતુ એક દિવસ બધું બદલાઈ ગયું. બસ સ્ટોપ પર ઊભી હતી ત્યારે મારી બાજુમાં એક અજાણ્યો યુવક આવીને ઊભો રહ્યો. તેના ચહેરા પર એક શાંત સ્મિત હતું. બસ આવી ત્યારે અંદર ઘણી ભીડ હતી. હું સંતુલન ગુમાવી બેસું એ પહેલા તેણે સીટનો ટેકો પકડીને મને પડતા બચાવી લીધી. તેણે માત્ર એટલું જ કહ્યું, સંભાળજો. એ એક શબ્દમાં જેટલી કાળજી હતી એટલી કદાચ ઘણા લાંબા સંવાદોમાં પણ ન હોય. ત્યારથી દરરોજ અમારી મુલાકાત થવા લાગી. પહેલા માત્ર સ્મિતની આપ-લે થતી, પછી શુભ પ્રભાત અને આવજો સુધી વાત પહોંચી. ધીમે ધીમે અમે એકબીજાના નામ જાણ્યા. તેનું નામ આદિત્ય હતું. થોડા દિવસોમાં અમે સાથે ચા પીવા લાગ્યા. વાતોનો વિષય ક્યારેય પૂરો થતો જ નહોતો. બાળપણની યાદો, પરિવાર, સપનાઓ, પુસ્તકો અને ભવિષ્ય. તેની સાથે વાત કરતા કરતા સમય કેવી રીતે પસાર થઈ જતો તેની ખબર જ પડતી નહોતી. એક સાંજે અચાનક ભારે વરસાદ શરૂ થયો. અમે બંને એક નાનકડી ચાની સ્ટોલ પાસે ઊભા રહી ગયા. વરસાદની બૂંદો જમીન પર પડતી હતી અને માટીની સુગંધ આખા વાતાવરણમાં ફેલાઈ ગઈ હતી. આદિત્યએ 2 કપ ગરમ ચાનો ઓર્ડર આપ્યો. કપ મારા હાથમાં આપતા તેણે હળવેથી કહ્યું, જીવનમાં કેટલીક પળો એવી હોય છે જેને રોકી શકાતી નથી, બસ દિલમાં સાચવી શકાય છે. મેં હસીને પૂછ્યું, અને આ પળ પણ એવી જ છે? તેણે મારી આંખોમાં જોઈને જવાબ આપ્યો, હા, કારણ કે આજે હું સમજ્યો છું કે તારી સાથેની દરેક ક્ષણ મારા માટે ખાસ બની ગઈ છે. મારા હોઠ પર અનાયસ સ્મિત આવી ગયું. થોડા સમય સુધી અમે બંને મૌન રહ્યા. ક્યારેક મૌન પણ શબ્દો કરતાં વધુ કહી જાય છે. વરસાદ ધીમો પડ્યો ત્યારે અમે એક જ છત્રીમાં ઘરે જવા નીકળ્યા. રસ્તામાં કોઈ ઉતાવળ નહોતી, માત્ર શાંતિ, વરસાદ અને 2 ધીમે ધીમે નજીક આવતા દિલ. ઘણા દિવસો પછી એક સાંજે અમે શહેરના બગીચામાં બેઠા હતા. આકાશમાં સૂર્યાસ્તના રંગો છવાયેલા હતા. આદિત્યએ ધીમેથી કહ્યું, આર્યા, મને તારી સાથે ભવિષ્યના સપના જોવાનું ગમે છે. હું મોટા વચનો નથી આપતો, પણ એટલું જ જરૂર કહી શકું છું કે તારી ખુશી માટે હંમેશા મારી સંપૂર્ણ કોશિશ રહેશે. મારી આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. મેં હળવા સ્મિત સાથે તેનો હાથ પકડીને કહ્યું, મને પણ એવા જ સાથીની શોધ હતી જે શબ્દોથી નહીં પરંતુ પોતાના વર્તનથી પ્રેમ સાબિત કરે. તે પળે અમે બંને માત્ર એકબીજાને જોઈને સ્મિત કરતા ચાલતા રહ્યા. કોઈ ઉતાવળ નહોતી, કોઈ દેખાવ નહોતું, માત્ર વિશ્વાસ, સન્માન અને હૃદયથી જન્મેલો પ્રેમ હતો. એ દિવસથી અમારી પ્રેમ કથા શરૂ થઈ, જે દરરોજ નાની નાની ખુશીઓ, લાંબી વાતો અને એકબીજાની કાળજીથી વધુ સુંદર બનતી ગઈ. અમે સમજ્યા કે સાચો પ્રેમ ભવ્ય ભેટોમાં નહીં પરંતુ રોજિંદા જીવનની સરળ પળોની ખુશીમાં છુપાયેલો હોય છે. મિત્રો, તમને અમારા વિડીયો ગમતા હોય તો તમે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ દોસ્તો.